સુરતની શીતલ રેસ્ટોરન્ટ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। 330 એકમોમાં સઘન તપાસ હાથ ધરાયું। 1641 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો। નિયમ ભંગ બદલ 17 હોટલ સીલ કરાઈ। 208 નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરાઈ। ₹4.17 લાખનો દંડ વસૂલાયો। લાયસન્સ રદ કરવા સુધીની ચેતવણી અપાઈ। સંવાદદાતા દીપક રાય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી દીપક, જે રીતે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ વાત કરીએ સુરત શહેરમાં ગઈકાલે ફૂડ પોઈઝનને કારણે જે એક નાની છોકરી એટલે 5 વર્ષની છોકરીને મોત થયું અને 4 જણ ગંભીર હાલતમાં છે, સારવાર હેઠળ છે। ત્યારબાદ સુરત મહાનગરપાલિકા આરોગ્ય ટીમ છે એક્શનમાં એક્શનમાં આવી છે। ખાસ હોટલોમાં ચેકિંગ કરી રહી છે। ખાસ કરીને વાત કરીએ છે 17 હોટલ અને રેસ્ટોરન્ટમાં એને સીલ પણ મરાયું, નોટિસ પણ આપવામાં છે બંધ કરવા માટે। અને ચેકિંગ દરમિયાન વાત કરીએ કે ₹4,17,500 દંડ પણ વસૂલવામાં આવ્યો છે। અને કિચન એરિયા સાફ સફાઈ અને તમામ હોટલમાં સાફ સફાઈને લઈને અને ફૂડ સેફ્ટીને લઈને ખાસ કરીને આરોગ્ય વિભાગ છે ચેકિંગ કરી રહી છે। જે પનીર છે, જે ચીઝ છે, બટર છે, છાશ સહિત તમામ વસ્તુઓ છે એ તમામ એક એક વસ્તુની એક્સપાયરી અને એને ક્વોલિટી ચેક કરી રહી છે। 17 સંસ્થાઓને સાફ સફાઈ માહિતી અંગે સુધારવા માટે નોટિસ ફટકારવામાં આવી છે। અને વાત કરીએ જે હિસાબે ફૂડ સેફ્ટીને નિયમો ઉલ્લંઘન કાયદેસરની કાર્યવાહી પણ કરી રહી છે। અને જે અલગ અલગ ટીમ બનાવીને આરોગ્ય વિભાગ છે એ તપાસ હાથ ધરી છે। પણ વાત કરીએ જે સુરત મહાનગરપાલિકા આરોગ્ય ટીમ છે જયારે ઘટના બની ગઈ ત્યાર પછી જ આવી ગઈ છે, પણ એના પહેલા વ્યક્તિઓ તો આજે એક મૃત્યુ પામી છે જે 5 જણને ફૂડ પોઈઝનિંગ થયું છે। ની તદ્દન ખાસ કરીને વાત કરીએ સુરત મહાનગરપાલિકાને આરોગ્ય વિભાગ છે એ હવે ઊંઘમાંથી ઉઠી છે અને તાબડતોડ એક્શન લઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે વરાછા વિસ્તારમાં આવેલા શીતલ રેસ્ટોરન્ટમાંથી શાક મંગાવવા પછી જે આખી ઘટના સામે આવી હતી, કશે ને કશે હવે એવું લાગે છે કે સુરત મહાનગરપાલિકા આરોગ્ય ટીમ છે એક્શનમાં આવી છે। અને હાલ વાત કરીએ જે હિસાબે જે આરોગ્ય ટીમ છે 4 લાખથી વધુ દંડ પણ ફટકારી છે। કેટલા રેસ્ટોરન્ટને નોટિસ પણ આપ્યું છે। 17 થી 18 રેસ્ટોરન્ટ છે જેને સાફ સફાઈ અંગે અને સુધાર નોટિસ આપવામાં આવી છે। એટલે હવે એવું લાગે છે કે સુરત મહાનગરપાલિકા આરોગ્ય ટીમ છે એ ઊંઘમાંથી ઉઠી છે ને હવે જે કાયદેસર કાર્યવાહી છે એ પણ કરી રહી છે। પણ જે ઊંઘમાં હતા એ પહેલા ઉઠી જાય તો એક બાળકીને મોત નીપજે છે એવા પણ લોકો આરોપ લગાવી રહ્યા છે। અને જે આરોગ્ય વિભાગ છે એ આમ ધીરી રીતે કામ કરે છે એ પણ જે પરિવાર છે એને આરોપ છે। જી દીપક, માહિતી બદલ આભાર।